હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો આજે આપણો મસ્ત મજાની એક તમારા બધા માટે સરપ્રાઈઝ છે. આપણે એક ફ્લેટ લીધો છે જે આજ તમને હું રિવીલ કરાવી દઉં મસ્ત રીતે. જો આ છે ફ્લેટ નંબર 501 ગુલદાસ છે. આ છે આપણો હોલ. આ પોતું બોતું પડેલું. આ છે કિચન. આ છે મોટો હોલ. A to Z વસ્તુ આજ તમને બતાવી દઉં. દરવાજો બંધ નહીં થતો. તો ફાઇનલ આપણું કિચન છે. અંદર ફર્નિચર બધું કરેલું છે પહેલાંથી. ફર્સ્ટ એક નંબર. અને આ થોડી સ્પેસ આપેલી વોશિંગ મશીન કા કપડાં ધોવું એવું કાંઈ હોય ને તેના માટેની છે. આ છે રૂમ. સમજો રૂમ તો સારો ઠંડક મળે. ઠંડક શિયાળાની ઠંડક જ હોય. તો કેવો લાગે રૂમ કહેજો. પછી આ છે આપણું બાથરૂમ. અત્યારે થોડું ગંદુ હોય એ તો પછી આપણે જ્યારે અહીં શિફ્ટ થવાનું થશે ત્યારે આપણે સાફ સફાઈ કરી નાખશું. પછી આ થોડું ખાલી જગ્યા આપણે કંઈક વસ્તુ વધારે મૂકી હોય તેના માટે. અને આ છે આપણી થોડીક એક નાની બાલ્કની. અહીં થોડું કલર કામ થયેલું એટલે એનું બધું ડબ્બા ડૂબલીને પડ્યું એ આપણે ભાઈ એક ટાઈમ લઈને એક દિવસ સાફ સફાઈ કરી નાખશું. અને એટલે ફ્લેટ એટલે એવો ફ્લેટ 5 માળ એટલે આને પેન્ટ હાઉસ કહેવાય પણ આપણે ફ્લેટ કહેવાય. હા આ એક હોલ. પછી અહીંયા એક રૂમ. આ આવી ગયું વોશરૂમ. અહીં બાલ્કની. આ થોડીક જગ્યા. અને અહીંથી આપણે બીજો માળ એટલે 2 માળનો ફ્લેટ. હજી ઉપર આટલું ને આટલું 2 રૂમ, એક હોલ અને એક મોટી બાલ્કની. આ છે સીડીયું. અહીંથી આપણે ઉપર જઈશું. જો રાજાશાહી જેવી ફિલિંગ આવે ઉપર જઈને બતાવું. આમને મારો વજન બોલો તો ઓછો થઈ જાય છે ચડવા ઉતરવામાં. જો આપણે આવી ગયા બીજા માળે. કેવું કમેન્ટ કરી નાખજો બધા. હા ભૂલતા ને. આ છે ઉપરનો રૂમ. ખુલી જાય. આ એન્ટિક પંખો 2 પાંખડા વાળો એ ડિઝાઇન વાળા ત્યાં જોયો નહીં હોય. અને મસ્ત મજાનો વ્યૂ તમને બતાવું મન ખુશ થઈ જાય હવારમાં. જો આ છે મોટી બાલ્કની. કેવી મજા આવે હવારમાં ઉઠીને ચાનો કપ લઈને અહીં ટેબલ ખુરશી નાખીને બેડ અલગ જ ફિલિંગ આવો. બહારનો નજારો બતાવી દઈએ. આવી ગયા બારે. અને બારેથી કંઈક એવો લાગે રૂમ. તમને થોડુંક અંદર બતાવી દઉં. આ છે રૂમનું પ્રાઇવેટ બાથરૂમ. આ ગીઝર પણ લઈ જાઓ બીજા રૂમમાં. અને ફાઇનલી આ રૂમ તમારા ભાઈનો જ થવાનો છે. થોડાક ટાઈમમાં શિફ્ટ કરી નાખશું આપણે. અને આ તમારા ભાઈનો પર્સનલ રૂમ થઈ જવાનો છે. આના સ્પેશિયલ આપણે રહ્યું ને બ્લોગિંગ અને એડિટિંગ માટે જ આ રૂમ રાખવાનો. બ્લોગ અહીંયા બનાવશું, એડિટિંગ અહીંયા
બધું આ છે સ્પેશિયલ ને યુટ્યુબ માટેનો રૂમ રાખવાનો આપણે. અને હું એક ક્લિપ એડ કરી દઉં, તમે જોઈને મને કહેજો કે આ રૂમ ને આપણે વિડીયો જેવો બનાવવો જોઈએ ન બનાવવો જોઈએ. જો તમે બધા આ પાડી દો ને તો એની જેવો કરી નાખશું એક નંબર. હું ક્લિપ એડ કરી દઉં, તમે જોઈ લેજો. તમારા ભાઈનું જ નક્કી છે. રાતે ઉનાળામાં આ જ ખાટલો ઢાળી ઓપન થાય આપણે. અને તમે બધા સંભળાતું હશે કે પડદા પડદા એટલે પણ કદાચ દરવાજા બારી બધું બંધ, ઘર બંધ ને પછી તો થઈ ગયા છે રેગ્યુલર ખુલશે એટલે તો બધું બંધ કરી દેવી. અને એક મસ્ત વાત આપણે રહ્યું ને નાનું એટલે ધીમે ધીમે લડો બેટે રમી આપશું. અહીંથી બેટિંગ કરશું અને અહીં કોક ઊભું રહેશે આપણી હારે કરશે તો ચેક તો નહીં જોયું હશે. બધું બંધ છે, જોવા દે ને કરે ગાડી ઉપડે. અને આ રૂમમાંથી બહારનો વ્યૂ તમને બતાવી દઉં. આ મસ્ત મજાનું ટેરેસ છે પતંગ ચગાવવા, પણ આપણે નહીં ચગાવવાની, આપણે ગામડે જવાનું. ગામડે જવાની છે, ગામડે આપણા ભાઈબંધો વાળે એની વગર મજા ન આવતો ગમે ઉતરાયણ. તો ફાઇનલી આપણો રૂમ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. ઓલા મેં વિડીયો ક્લિપ એડ કરીને એની જેવો રૂમ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. આ મસ્ત મજાની ફિલિંગ આવે રાજા સાહેબ જેવી. તો ફાઇનલી આપણું ન્યૂ પેન્ટ હાઉસ થોડાક ટાઈમમાં આપણે ખાવાના છીએ. અત્યારે ડોક્યુમેન્ટનું કામકાજ ચાલુ છે. પછી આપણે ઉતારવાના બધા વિડીયો બતાવવાના, સાફ સફાઈનું, શિફ્ટિંગનું એક વિડીયો તમને હું બતાવીશ. એક વાત કહું, કમેન્ટ કરવાનું ન ભૂલતા મારા વાલા જેવો લાગ્યું. અને જો અત્યારે સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી નાખજો. અત્યારે ક્લિક કરી નાખો, ખાલી એક ક્લિકમાં તમારું કાંઈ નહીં જાય. જોઈ ઘર તો સારું છે, સાફ સફાઈમાં બહુ ટાઈમથી બંધ પડ્યું ને આપણે થોડાક ટાઈમમાં સાફ સફાઈ કરી નાખશું તો એક નંબર થઈ ગયું છે. તો આજનો વિડીયો આપણે આ જ પૂરો કરીએ છીએ. બ્લોગ સારો લાગ્યો લાઈક, કમેન્ટ અને શેર કરી નાખો. મળીએ એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો હારે. ત્યાં સુધી બાય બાય.